મને એક ઇન્ટરેસ્ટ એ જાગ્યો કે ઓપ્પો પહેલાંની જર્ની અને અત્યારે ઓપ્પોમાં એના વિશે કંઈ જણાવશો તમે? એક નોર્મલ શોપ ઉપર જોબ કરતો હતો જ્યાં ઇલેક્ટ્રિકનો બધો સામાન હતો ગાંધી રોડ ઉપર. અચ્છા. અને ઓપ્પોની વાત કરીએ તો 8-9 વર્ષ થઈ ગયા, હજી ચાલી રહ્યું. ત્યારે 10મામાં છે ને એક્ઝામ પહેલાં 2 મંથનું વેકેશન આવે. એ 2 મંથના વેકેશનની અંદર મેં જોબ સ્ટાર્ટ કરી. ત્યારે 1250 રૂપિયા સેલરી પર મંથ ઉપર સ્ટાર્ટ કરી. ધીરે ધીરે કરીને ત્યાં ના કરીને મેં 4.5 વર્ષ સુધી મેં ત્યાં જોબ કરી. F3 અને F3 પ્લસ 2 પ્રોડક્ટ એ ટાઈમે અપકમિંગ હતી. એવું કહું ને કે દિવાળીની સિઝનની અંદર 86 પીસ વેચ્યા હતા. કરિયરની અંદર તમને એક લાગ્યો કે હા ભાઈ આ મારા માટે બહુ મોટો ચેલેન્જ હતો ને તમે વિન્ડોઝ ફોનમાંથી એન્ડ્રોઈડ ફોનમાં શિફ્ટ થવું છે કે ભાઈ સેલ્સ શું છે તમારા તક? તો સેલ્સની અંદર કેવું છે કે જેટલું તમે સેલ્સને સમય આવશો ને એટલું તમને સેલ્સ રૂપિયા આવશે. ઓપ્પો જોડે જે જર્ની સ્ટાર્ટ થઈ મારી એ એવું કહું ને કે સૌથી સારામાં સારો સમય. ઓપ્પો મેક એ મુવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેમનો અનુભવ 21 વર્ષથી પણ વધુનો છે અને આજે એમના થકી આપણે જાણીશું એમની ઇનસાઇડ સ્ટોરીઝ. તો ચલો મળીએ ભાર્ગવભાઈને. ઓપ્પો મેક એ મુવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે ભાર્ગવભાઈ. થેન્ક યુ. આઈ થિંક મેં જ્યાં સુધી ખ્યાલ આવ્યો કે તમારો અનુભવ ઇન્ડસ્ટ્રીનો તો બહુ બધો છે, 22 વર્ષથી પણ વધુનો અનુભવ છે અને ઓપ્પોની વાત કરીએ તો 8-9 વર્ષ થઈ ગયા, હજી ચાલી રહ્યું. હા હજી ચાલુ. તો મારા માટે મતલબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે ઓપ્પોની સાથે તો 8-9 વર્ષ છે, સાથે ઓપ્પો પહેલાની જર્ની ને ઓપ્પો સાથેની જર્ની એના વિશે કંઈક જણાવો સર. હું જ્યારે 10મું ભણતો હતો ત્યારે 10મામાં છે ને એક્ઝામ પહેલાં 2 મંથનું વેકેશન આવે. એ 2 મંથના વેકેશનની અંદર મેં જોબ સ્ટાર્ટ કરી ગાંધી રોડ ઉપર કે ખાલી ચેક કરીએ શું મળે છે શું નહીં. ત્યારે 1250 રૂપિયા સેલરી પર મંથ ઉપર સ્ટાર્ટ કરી. 1250 રૂપિયા? 1250 રૂપિયા. કરવાનું ત્યાં કંઈ હતું નહીં વધારે, ખાલી એક નોર્મલ મજૂરી હતી. વાયરનું જે બંડલ આવે 1 કિલો 30 ગ્રામનું બંડલ આવે, 300 ગ્રામ 1 કિલો 300 ગ્રામનું, એવા 30 બંડલ ઉચકીને વિરાઈપાડાની પોળથી લઈને આપણે પાડાપોળ એટલે સુધી લઈને જવાનું અને દુકાને મૂકવાનું. ધીરે ધીરે કરીને ત્યાં ના કરીને મેં 4.5 વર્ષ સુધી મેં ત્યાં જોબ કરી. શું વાત છે? પછીથી મારી જોબ કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ ગઈ. 10માની એક્ઝામ આપી. એક્ઝામ આપ્યા પછી 11મા વચ્ચે એક ગેપ પડ્યો. એના પછી પાછું ભણવાનું પાછું ચાલુ કર્યું 11માં. પણ ઓલું કહેવાય ને કે એકવાર ઓલું ખૂન લાગી ગયું છે તો હવે પૈસા હવે જોઈએ જ છે. અને ઘરની અમુક પરિસ્થિતિના કારણે કે ભાઈ કમાવું જરૂરી જ થઈ ગયું કે હવે કેવું છે કે ઇન્કમ ઓછી નહીં કરાય, વધારવી પડશે અને ચાલુ કરી દીધું. 4.5 વર્ષ જેવી મેં જોબ કરી ગાંધી રોડ ઉપર અને એના પછી મેં એક ફાઇનાન્સ કંપનીમાં જોબ કરી. ત્યાં પણ 4.5 વર્ષ જેવી કરી. અને ફાઇનાન્સમાં જોબ કરતાં કરતાં મારા થયા મેરેજ. મેં એકચ્યુઅલી લવ મેરેજ કરેલા છે ભાગીને. અચ્છા. અહીંયાથી હું જયપુર, મારા વાઈફ અને હું બંને જણા ભાગીને લવ મેરેજ કર્યા હતા જયપુરમાં જઈને. અને પછી અહીંયા આવીને આર્ય સમાજ મંદિરની અંદર મેરેજ કર્યા. બંને ફેમિલીને રાજી કરીને કે ભાઈ એવું કહેવાય ને કે ભાઈ મનાઈને ગમે તેમ કરીને મારે મેરેજ તો કરવા જ છે. મેરેજ થયા પછી એવું થયું કે 3 મહિના સુધી મેં જોબ છોડી દીધી. ફાઇનાન્સ કંપની છોડી દીધી કેમ કે ત્યાં પ્રોબ્લેમો બહુ વધી ગઈ હતી. જે ટાઈમિંગના ઇસ્યુ અને ઘણા બધા એવા ઇસ્યુ હતા જે પ્રોબ્લેમ સોલ્વ થાય એવી નથી કેમ કે બેક ઓફિસમાં ટ્રાન્સફર થઈ ગયું હતું. પહેલાં કેવું હતું કે ફિલ્ડમાં હતો તો ફિલ્ડની અંદર શું છે સમય મળી જતો હતો પોતાના માટે અને ફેમિલી માટે. પણ બેક ઓફિસમાં ટ્રાન્સફર થયા પછી એ સમય મળવાનું બંધ થઈ ગયું. પછી મેં જોબ છોડી દીધી ત્યાંથી અને એના પછી પાછા 3 મહિનાનો ગેપ પડ્યો. 3 મહિના ગેપ પડ્યા પછી એક નવી પ્રોડક્ટ એ ટાઈમે આવી હતી, ટાટા ફૂટોન પ્લસ કરીને, જે વાઈફાઈ ડોંગલ આવતું. 2503,000 રૂપિયાનું એ ડોંગલ આવતું હતું. અને મને ત્યાં પ્રમોટરમાં જોબ મળી ટાટા ફૂટોન પ્લસમાં. મારા 2-3 કલીગ હતા. એક પાર્થ કરીને હતો, એણે મને કેવીટીક માર્કેટિંગ થ્રુ મને જોબ લગાવડાવી આપી પ્રમોટરમાં. ત્યારે અમારા સાહેબ હતા મુસ્તુફા દેસાઈ કરીને. બરાબર, નામ સાંભળીને મને એવું થયું કે આ મુસ્તુફા અને દેસાઈ 2 શબ્દ કઈ રીતે, પછી લોજિક સમજમાં આવ્યું કે આ રીતનું છે. અને ત્યાં મેં જોબ સ્ટાર્ટ કરી 2 મહિના. 2 મહિના જોબ સ્ટાર્ટ કર્યા પછી જે ઓલું કહેવાય ને કે એ ડોંગલ એ ટાઈમે 2503,000 એટલે બહુ મોટી રકમ કહેવાય.
એવું કહીએ ને કે આજના ટાઈમની લગભગ 15-20 હજાર રૂપિયા રકમ કહેવાય. અને બધા લઈને નતા ફરતા. અને બધા લઈને પણ એટલે કેરી પણ કોઈ જલ્દી ના કરે. તમે ડેમો આપો અને એ ટાઈમે ડેમોની અંદર એવું કે ને અપલોડિંગ ડાઉનલોડિંગ સ્પીડ, ડાઉનલોડિંગ સ્પીડ જ સ્પીચ કરવી પડે. અપલોડિંગ તમે ના કરી શકો, કેમ કે અપલોડિંગ સ્પીડ અત્યાર સુધી કોઈ કહેવાય ને કે ભાઈ કહી જ નથી શકતા કે ભાઈ આટલી ફિક્સ આવશે જ. આખો મહિનો ડેમો આપ્યા પછી, બધાના ડેટા લીધા પછી કે ભાઈ આમને ડેમો આપ્યો છે, આમને ડેમો આપ્યો છે, અને એ આઉટલેટ હતું એ ટાઈમે મારું જયકુમાર જાપાન. ડેમો આપ્યા પછી નામ નંબર લીધા પછી લાસ્ટ દિવસે 31 તારીખે પીસ સેલ થયો 1. આખા મહિનામાં 1 જ થયો. આખા મહિનામાં 1 પીસ થયો. જે સાહેબ હતા એમણે કીધું કે 1 પીસ ઉપર હું તમને શું સેલરી આપું? મેં કીધું મારી મહેનત છે, નથી એવું નથી, આ રહ્યો ડેટા. ડેટા ઉપર એમણે મને સેલરી આપી 5,500 રૂપિયા. એ ટાઈમે 5,500. 5,500 રૂપિયા સેલરી આપી એક ડોંગલ ઉપર. બીજા મહિને મેં કીધું કે આ રીતનું સ્ટ્રગલ જ રહેશે આની અંદર, તો થોડું જોબમાં ચેન્જીસ કરીએ. કે એ ટાઈમે કેવું હતું કે નોકિયાની અંદર મને એક ઓપોર્ચ્યુનિટી સારી મળતી હતી એઝ અ સ્ટોર સ્ટાફની અંદર. નોકિયા પ્રાયોરિટી સ્ટોર હતો નવરંગપુરા સ્ટેડિયમ. ત્યાં મેં સ્ટાર્ટ કર્યું જોબ. અને ત્યાં ફર્સ્ટ મંથ એવું કહું કે મારી મહેનત જોઈને એમણે પહેલા મહિને મને 5,500 સેલેરી અને સેકન્ડ મંથે 7,500 રૂપિયા સેલેરી આપી દીધી. સીધા એક જ મંથની અંદર 2,000 રૂપિયા સેલેરી વધારી દીધી. શું વાત છે! પ્લસ નોકિયા કંપની થ્રુ એક નોર્મલ ઇન્સેન્ટિવ આવતું હતું 2,500, 2,000 એક વાઉચર આવે HDFC બેંકનું ગિફ્ટ વાઉચર, એ આવતું હતું. અને ત્યાંથી પછી એવું થયું કે હું રહું છું વટવા, તો ટ્રાવેલિંગ બહુ લાંબુ પડી જતું હતું. અને કેવું હતું કે એક સ્ટેપ થોડું આગળ વધવું હતું, કેમ કે જવાબદારી એકમાંથી 2 થઈ ગઈ હતી. જ્યારે નોકિયામાં જોબ સ્ટાર્ટ કરી ત્યારે મારે એક બેબી આવી હતી, અને ઓલું કહેવાય ને નોકિયા છોડવાનો સમય આવે ને ત્યારે બીજી બેબી આવી ગઈ હતી. એટલે 2 બેબી અને જવાબદારી વધી ગઈ. તો ત્યાં એક ફિક્સ ઇન્કમ થઈ ગઈ હતી કે હવે એનાથી આગળ એ નહીં જઈ શકે. તો મારા ફ્રેન્ડે એક સજેસ્ટ કર્યું કે એ ટાઈમે કે તું પ્રમોટરમાં આવતો રહે. પ્રમોટરની અંદર છે ને સેલરી પ્લસ ઇન્સેન્ટિવ બંને વસ્તુ સારી પડે છે. પ્લસ તારો PF પણ કપાશે. એ ટાઈમે એક PF કપાવું એટલે બહુ મોટી વસ્તુ કહેવાય કે ભાઈ PF કપાય છે, આગળ જતાં 5 વર્ષ પણ કરીએ તો આટલા પૈસા આવે. એવું કહી શકે કે સારી કંપનીમાં કામ કરીએ છીએ. તો એ ટાઈમે હું લાગ્યો સેમસંગમાં, અને એ પણ રાજુ જાપાન મણિનગર સ્ટોર ઉપર. એ સ્ટોર એવું કહું ને કે એ સ્ટોરે મને લગભગ મેં ત્યાં 7-8 વર્ષ એ સ્ટોર ઉપર કાઢ્યા છે 2-3 કંપનીમાં ટોટલ. ફર્સ્ટ સેમસંગની અંદર 2 વર્ષ કાઢ્યા, એના પછી 1 વર્ષ LGમાં કાઢ્યું, અને એના પછી એવું કહું કે પછી ઓપ્પોમાં જ બધું કાઢ્યું છે. પણ ઓપ્પોનો જે પહેલો દિવસ જે હતો ને પ્રમોટરમાં, એ દિવસે મારાથી ઓપ્પોનો એક ફોન સેલ નહોતો થયો. અને જ્યારે હું LG અને સેમસંગમાં હતો એ ટાઈમે ઓપ્પોના ફોન હું સેલ કરતો હતો. ત્યારે મારા જોડે એક મારા કલીગનું હમણાં થોડો ટાઈમ પહેલાં જ એક તમે બ્રોડકાસ્ટ કર્યું, ઇમરાન પઠાણ કરી, એણે એક વસ્તુ શીખવાડી મને કે આપણે જે કંપનીમાં હોઈએ ને એને જલ્દી રિપ્રેઝેન્ટ કરવું એટલે બહુ અઘરું છે, પણ બીજી કંપની થ્રુ તમે કરતા હોય ને તો બહુ ઇઝી છે. આના માટે તારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે, મેક્સિમમ કસ્ટમર અટેન્ડ કર. જેટલા મેક્સિમમ બને એટલા અટેન્ડ કર. તું જેમ અટેન્ડ કરવાનું ચાલુ કરીશ ને, અને 2 ખાલી ફ્યુચર્સ કહેવાના છે, એક સેલ્ફી કેમેરો અને એક મેન કેમેરો. બાકી બધા ફ્યુચર્સ સમજાવવાનું નથી. એ કેમેરાના ખાલી તું ફંક્શન સમજાય કે આગળ ફ્લેશ લાઇટ આવે છે, હાથ દેખાડીને આપણે ઇઝીલી સેલ્ફી લઈ શકીએ છીએ, બેક કેમેરાથી પણ ઇઝીલી આપણે સેલ્ફી લઈ શકીએ છીએ. અને એના પછી 2 દિવસ પછી જે ચમત્કાર થયો કે એવું કહું ને કે બીજા દિવસ પછી આઈ થિંક મેં 12 કે 13 ફોન, અને એ દિવસે ઇમરાન પણ રજા ઉપર હતો એ ટાઈમે. F3 અને F3 પ્લસ 2 પ્રોડક્ટ એ ટાઈમે અપકમિંગ હતી. જોઈનિંગ અને સેમ ટાઈમ ઓડિટ. ઓપ્પો કંપની થ્રુ. અને મારો તો બીજો દિવસ જ, તો એ ટાઈમે કંપનીમાંથી ઓડિટ આવ્યું, અને ઇમરાન જે હતો પ્રમોટર એ ટાઈમે રજા ઉપર હતો. તો એણે એ ટાઈમે એવું કીધું મને કોલ કરીને, ભાર્ગવ ऑडिट आ रही है, ऑडिट तेरे को ही फेस कर, तूने ये फेस कर लिया यानी ओप्पो फेस कर लिया है पूरा का पूरा, तेरे को फेस करनी है. ऑडिट એ ટાઈમે આવ્યું, અને 2-4 ફંક્શનો ખાલી સમજાવવાના હતા. તો F3નું એક સ્લોગન હતું, 1 for સેલ્ફી, 1 for ગ્રુપ સેલ્ફી.
જે અત્યારે પણ મને એવું કહું ને કે મને મગજની અંદર એવું ફિટ થઈ ગયું છે. યાદ છે યાદ એટલે એવું યાદ રહી ગયું છે ને. એના પછી જેટલા પણ મેં ફોન વેચ્યા છે ને એ સેલ્ફી એક્સપર્ટ કરીને જ વેચ્યા. બધામાં ખાલી ફ્રન્ટ કેમેરો દેખાડીને જ ફોન સેલ કરે. ક્યારે બેક કેમેરો મેં અત્યાર સુધી નથી દેખાડ્યો. વાહ. અને રાજુ જાપાનની અંદર મેં એવું કહું ને કે 4 વર્ષ ખાલી ઓપ્પોની અંદર આપ્યા પ્રમોટરમાં. પણ એ 4 વર્ષ છે ને હું ક્યારે કસ્ટમર એવું કહું કે 3 મહિના સુધીમાં ખાલી કસ્ટમર એવું કહું ને કે બધાને આગળ જઈને પકડ્યા હશે કે ભાઈ કીધું હશે બોલો સર શું જોઈએ છે, હું તમારી શું સેવા કરી શકું છું. એ 3 મહિના પછી છે ને હું લાસ્ટ કાઉન્ટરે બેસતો હતો ને ઇમરાન મને કહેતો હતો કે તું અહીંયા કેમ બેસે. મેં કહું હવે કસ્ટમર અહીંયા આવશે, મારે ત્યાં જવાની જરૂર નથી, મારું કામ પતી ગયું છે. અને રિયલ ફેસમાં એવું કહું કે ત્યાં એવું જ થતું હતું. આગળ ફર્સ્ટ કાઉન્ટર હતું એપલનું, એના પછી હતું વિવોનું, એના પછી હતું સેમસંગ, એના પછી એલજી અને સૌથી લાસ્ટમાં આજની તારીખમાં ઓપ્પોનું કાઉન્ટર ત્યાં લાસ્ટમાં લાસ્ટ છે. તમે જોશો ને તો ફર્સ્ટ નથી કર્યું. હા, એ મને ખ્યાલ છે. અને મેં ત્યાં જેટલી કંપનીમાં જોબ કરી છે ને એ બધી જગ્યાએ મને ત્યાં લાસ્ટ જ કાઉન્ટર આપ્યું હતું. કારણ એ કે લાસ્ટમાં કેવું હતું કે બીજું કે મેં પણ સામેથી કીધું હતું કે મારે લાસ્ટ જ કાઉન્ટર જોઈએ છે. કારણ એવું હતું કે લાસ્ટ કાઉન્ટર રાખવાનું રીઝન એક જ હતું, ત્યાં ફાઇનાન્સ ફેસિલિટી બધી ત્યાં જ બેસતી હતી. અચ્છા, તો ત્યાં તમારે ઓપ્શન મળી રહે ને. હા, ઓપ્શન મળી રહેતું હતું. અને બીજું કસ્ટમર ક્યારે પણ કંઈ પણ ક્વેરી હોય ને તો એક કસ્ટમરના માઇન્ડમાં એક વસ્તુ હોય છે, યા તો એ કેશ કાઉન્ટરે ઊભું રહેશે યા તો એ લાસ્ટ કાઉન્ટરે ઊભું રહેશે. કેમ કે કસ્ટમરને કેશ કાઉન્ટર પણ લાસ્ટ કાઉન્ટર જ દેખાય અને ફર્સ્ટ કાઉન્ટર જ દેખાય, બાકી ના દેખાય. હા, થોડું સ્ટાર્ટ એવું થયું, પછી 2-2.5 વર્ષ જેવું થયું અને એક મોડલ આવ્યું એના પછી F7 કરીને. જે ટાઈમે હું અને ઇમરાન 2 જણા અલગ અલગ થઈ ગયા. અલગ અલગ એટલે અમારું ટ્રાન્સફર થયું. અચ્છા. ટ્રાન્સફર થયું એ ટાઈમે મારું ટ્રાન્સફર થયું હતું દેવમ મોબાઈલ ઉપર ને ઇમરાનનું ટ્રાન્સફર થયું હતું જય ભોલેનાથ કરીને એક આઉટલેટ હતું મણિનગરમાં. 5-10 દિવસ જ અમારું ટ્રાન્સફર થયું હતું. અને એવું કહીએ ને કે ટાર્ગેટ થવો અમારા બેનો ઇમ્પોસિબલ થઈ ગયો હતો કે ભાઈ ટાર્ગેટ થશે ને, સેલરી હાઈ 9 લાખ રૂપિયાનો ટાર્ગેટ આવે એ ટાઈમે, અને ટાર્ગેટ ના થાય એવું મને અને ઇમરાનને 10 દિવસ પછી પાછું રાજુ જાપાનમાં ટ્રાન્સફર આપ્યું. અને 147 જેવા હેન્ડસેટ અમે ખાલી 10 દિવસની અંદર સેલ કર્યા હતા. શું વાત છે. અને એ ફોનની એ ટાઈમે કિંમત આઈ થિંક 25 કે 30 હજારની આસપાસ હતી. તો એ સમય પર 25-30 હજાર તો 25 એટલે બહુ વધારે કહેવાતી હતી કે 25-30 હજારનો જલ્દી જનરલી કસ્ટમરના માઇન્ડમાં શું છે, એક વસ્તુ ફિક્સ છે કે હું 20,000 ઉપર નાખું ને તો પછી XYZ બ્રાન્ડમાં નાખું, બાકી ના નાખું. ઓબ્વિયસ છે. પણ કસ્ટમરના માઇન્ડમાં એ જ બ્રાન્ડ આપણે ડેવલપ કરવી બહુ જરૂરી છે કે ભાઈ આ એ જ બ્રાન્ડ જે 25-30ની અંદર એના કરતાં સારા ફંક્શન આપે છે. અલગ અલગ એવું કહીએ કે એ ટાઈમે એક સ્માર્ટ બાર કરી શું કહેવાય સ્માર્ટ અસિસ્ટ કરીને એક આવતું હતું, સ્માર્ટ બાર કરીને એક આવતું હતું. ખાલી એ ફ્યુચર્સ કસ્ટમરને સમજાવી દીધું હોય ને તો કસ્ટમર તરત જ લઈ લેતું હતું ફોન. કેમેરાના 2-3 ફંક્શન આવતા હતા. F7ની અંદર એવું કહું કે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ કંપનીમાં એવું નહીં હોય કે પોર્ટ્રેટની અંદર ફ્લેશ પડે. એ કંપનીને એ મોડલની અંદર કંપની ફ્લેશ આપતી હતી પોર્ટ્રેટમાં, અને એ પણ સિંગલ કેમેરામાં. અને એ પણ એ સમયે કોઈ નહોતું આપતું. તો એ 2-4 નાના એવા ફ્યુચર્સ હતા જે સમજાવી દીધા હોય ને કસ્ટમરને તો કસ્ટમર ડન થઈ જતું. બીજું હતું આપણી સૌથી સારામાં સારી ટેકનોલોજીની વાત કરું તો વુક ફ્લેશ ચાર્જ. કસ્ટમર ઊભું છે તો કસ્ટમર ડેમો લેશે ને તો 10-15 મિનિટ તો ઊભું જ રહેશે. 5 મિનિટ ખાલી ચાર્જ કરીને દેખાડવાનો હોય ફોન. એ 5 મિનિટની અંદર જે પર્સન્ટેજ વધ્યા હોય ને કસ્ટમર ત્યાં 99% ડન થઈ જાય છે. જે અત્યારના હાલમાં એવું કહું તો ઘણા લોકો કરે છે ને ઘણા લોકો નથી કરતા એ ટેકનોલોજીનો ઉપયોગ. પછી એના સિવાય ઘણીવાર થોડો ટાઈમ પછી એક સિરીઝ આવી હતી રેનો સિરીઝ, જેનું એવું કહું કે ડિવાઇસ શાર્ક ફિન ટેકનોલોજી સાથે આવી હતી. શાર્ક ફિન ટેકનોલોજી સાથે રેનો ફર્સ્ટ આવ્યો હતો. એના પછી રેનો 2 સિરીઝ આવી જેની અંદર રેનો 2, રેનો 2F, રેનો 2Z આ 3 વેરિયન્ટ આવતા હતા. એક આવતો હતો 25, બીજો આવતો હતો 28-30 અને ત્રીજો આવતો હતો 37 કે 38 હજાર. આઈ થિંક મેં અને ઇમરાને એવું કહું ને કે દિવાળીની સિઝનની અંદર 86 પીસ વેચ્યા હતા. 86 પીસીસ રિટેલ.
જબરદસ્ત. ટોટલી. અને બધાને ખાલી 3 વસ્તુનો ડેમો આપતા હતા. એક અનબચ કેમેરા, યુની બોડી ડિઝાઇન, અને જે કેમેરો બહાર આવતો હતો ને એ ટાઈમનો બસ એ એમોલેડ ડિસ્પ્લે કહો એટલે કસ્ટમર ઓટોમેટિક લઈ લે, ફિંગરપ્રિન્ટ આવે. 30,000 રૂપિયામાં 8,256. ઓહો. બસ આટલું જ કહેવાનું. 2-3 વસ્તુ ફિક્સ હતી મારી અને ઇમરાનની કે ભાઈ આટલી વસ્તુ કહેવાની. અને હું ને ઇમરાન અમે 2 પ્રમોટર એવા હતા ને કે એને તો મારા કરતાં એવું કહું કે મારા કરતાં તો લગભગ ઘણું એવું સારું એવું નોલેજ હતું એ ટાઈમે ઓપ્પોનું. પછી એણે જે અમુક વસ્તુઓ મને કીધી કે ભાઈ આ વસ્તુ જો તારાથી ના ક્લોઝ થાય ને તો તું મને આપી દે, ને મારાથી ક્લોઝ નહીં થાય ને તો હું તને આપી દઈશ. તો એ ટાઈમે અમારી પેર હતી રાજુ જાપાનની અંદર. હા, ટીમ વર્ક. અને રાજુ જાપાનની અંદર આજની તારીખમાં હું એવું કહું ને કે 70%, 60 થી 70% ઓપ્પો છે આજની તારીખમાં. અને ત્યારે હું જ્યાં હતો ને, જે ટાઈમે હું ત્યાં હતો ને ત્યારે પણ એવું હતું. એક ફેસ એવો આવ્યો કે F17 સિરીઝ કરીને કંપનીએ લોન્ચ કરી. ત્યારે કોલ રેકોર્ડિંગ હટી ગયું હતું. અને એ ટાઈમે એવું કહીએ કે કોઈ એક વ્યક્તિના મોઢામાંથી મારી બ્રાન્ડ વિશે ખરાબ નીકળી ગયું. એટલે થોડી અનબન થઈ ગઈ. મારે પણ સ્ટોરની અંદર થોડી અનબન થઈ ગઈ હતી એ ટાઈમે. અને પછી મેં એ વસ્તુ ઇગ્નોર કરી દીધી અને મેં કીધું મારે આગળ વધવું છે, મારે હવે આગળ વધવું છે, હવે સ્ટોરની અંદર નથી રહેવું. અને એવું કહું ને કે આ એક જ બ્રાન્ડ એવી છે જે આગળ વધારે છે. બાકી કોઈ બ્રાન્ડ એવી નથી કે જલ્દી પોતામાંથી પ્રમોટ કરે છે. મેં કંપનીને એ ટાઈમે આઈ થિંક ઓગસ્ટ મહિનો કે એવું કંઈ ચાલતું હતું અને મેં એવું કીધું હતું કે આ મારી પ્રમોટરમાં લાસ્ટ જોબ હશે. આના પછી હું પ્રમોટરમાં જોબ નથી કરવાનો. ક્યાં તો પોતાનો બિઝનેસ કરીશ નાનો મોટો, ક્યાં તો પ્રમોશન લઈશ. 2 ઓપ્શન છે. ત્યારે મારા સાહેબ હતા મૌલિક રાવલ અને એક આદિલ અજમેરી કરીને. તો આદિલ અજમેરી જે હતો ને એ હું એવું કહું ને કે અત્યાર સુધીની અંદર મેં મારી લાઈફની અંદર એવો સાહેબ ક્યારે જોયો નથી જે ક્યારે ના પાડતો હતો કોઈ પણ વસ્તુ. ક્યારે પણ એને ખાલી એક જ શબ્દ કહે કે ભાઈ તમે ક્યાંય પણ જાઓ ને તો ખાલી નીચે લખી દો કે ભાઈ હું કલાક માટે બહાર જઉં છું, 2 કલાક માટે બહાર જઉં છું. એનું નીચે ઓકે જ આવે, એવું ના આવે કેમ જાઓ છો, એવો શબ્દ ના પૂછે કેમ જાઓ છો. પછી હું ભલે એક્સ બ્રાન્ડમાં ગયો હું જો ઇન્ટરવ્યૂ આપવા કે આપવા, એવું ક્યારે ના પૂછે. બધું પતી જાય ને પછી આવે. તો એ ટાઈમે આદિલ અજમેરીને મેં કોલ કર્યો ઓગસ્ટ મહિનાની આજુબાજુ, જુલાઈ કે ઓગસ્ટ મહિનાની આજુબાજુ. અને મેં કીધું મારી છેલ્લી દિવાળી છે. તો એ ભાઈ આવ્યા, પાછળ મૌલિક રાવલ સાહેબ આવ્યા અને આઈને કીધું શું થયું અચાનક આવો નિર્ણય લે છે. મેં કીધું કંઈ નહીં સાહેબ, હવે ક્યાં તો પોતાનું કરવું છે, ક્યાં તો પછી મારે પ્રમોશન જોઈએ છે. તો કે વાંધો નહીં, જાન્યુઆરી મહિનો હજુ બહુ દૂર છે. તો મેં કીધું દિવાળી હું કોઈની ખરાબ નથી કરતો, હું દિવાળી 100% સારી કરીશ. અને એ જ દિવાળીએ આઈ થિંક એક દિવસની અંદર મેં અને ઇમરાને 67 કે 53 પીસની આજુબાજુ કંઈ સેલ આઉટ કર્યું હતું 1 ડેની અંદર. 67 પીસ સિંગલ ડે. વાહ. એવું કહીએ ને કે અપલોડિંગ કરતા હતા ને તો અપલોડિંગ નહોતું થતું, ટાઈમ ખૂટી ગયો હતો. અને શહેજાદ સરે એ ટાઈમે એવું કીધું કે હવે તો 12 વાગી ગયા, હવે કસ્ટમરને છોડો, પહેલાં અપલોડિંગ કરો. અને એના પછી જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થયો અને 1લી-2જી તારીખ આવી. તો શોપની અંદર તો એ હતું જ કે ભાઈ હું છોડવાનો જ છું. કેમ કે ત્યાં શોપની અંદર ઓલું કહેવાય ને એન્વાયરમેન્ટ એ રીતનું થઈ ગયું હતું કે ભાઈ જાય છે એટલે આપણે રાજા થવાના છે હવે. આના પછી આપણો વારો. હા, આના પછી આપણો વારો છે. પણ એ સ્ટોરની અંદર જે સ્ટોર મેનેજર 2 હતા, એ બંને મેનેજર કે ભાઈ તું રોકાઈ જા. મેં કીધું ના, મારે નથી રોકાવું, મારે હવે જવાનું ફાઇનલ છે. તો કે કઈ ડેટ ફાઇનલ છે? મેં કીધું હું ટૂંક સમયમાં કહી દઈશ તમને કઈ ડેટ ફાઇનલ છે. પછી મૌલિક રાવલ સરને મેં કોલ કર્યો. મેં કીધું સાહેબ જાન્યુઆરી મંથ સ્ટાર્ટ થઈ ગયો છે, આજે 2જી તારીખ છે. 1લી તારીખે મેં કીધું નથી દિવસ ખરાબ. એમણે કીધું તું જ્યાં પણ છે ને ત્યાંથી મને પિક કરવા અહીંયા આવતો રહે ઈસનપુર. મેં કીધું ઓકે. હું ઈસનપુર ગયો, ત્યાંથી સીધો મને ઇન્ટરવ્યૂ આપવા અહીંયા HOCL મોકલી દીધું. અને ઇન્ટરવ્યૂ આપીને ડાયરેક્ટ એવું કહી દીધું કે ભાઈ તમે તમારા ઝાયડમ સાથે વાત કરી લેજો,
અહીંયાથી ડન. અને એના પછી મારું પ્રમોશન થયું. એ પ્રમોશન થયા પછી હું એવું કહું ને કે પ્રમોટરનું કામ અને એક ઓએસએમનું કામ બંને વચ્ચેનું એવું કહું ને કે રાત દિવસનો ફરક છે. કે હું ત્યાં બેઠો બેઠો ખાલી ઓર્ડર જ આપતો હતો પ્રમોટરમાં, પણ અહીંયા જે હતું ને એ સ્ટાર્ટિંગ ફેઝ કે ભાઈ દરેક શોપ ઉપર જઈને ઓર્ડર લેવાનું, પણ ઓર્ડર લેવા માટે સ્ટોક તો હોવો જોઈએ ને. અને એવું કોવિડ પછીનો ટાઈમ એવો કહીએ તો ચાલે કે કોવિડ પછી ઓલમોસ્ટ દરેક કંપની જોડે એટલો સ્ટોક હતો નહીં સફિશિયન્ટ. 2 કે 3 મોડલ, એક F સિરીઝમાં F19 આવતો હતો, A સિરીઝમાં A31 અને A16 અને A12 આપી દે તો સ્ટોક મળી રહેતો હતો 4 મોડલનો. તો ડેલી જે એલોકેશન આવે ને, મારા જોડે એ ટાઈમે 54ની આસપાસ WOD હતી પહેલા મહિને, કેમ કે એ ત્યાં એરિયાની અંદર 3 OSM જોબ છોડી હતી ને એ 3નો એરિયો હું જોતો હતો. 3નું તમારામાં થઈ ગયું? હા, ના 2 OSMનો એરિયો જોતો હતો. એ 2 OSMના એરિયા પછી નેક્સ્ટ મંથથી બીજા OSM આવી ગયા હતા. પણ એ જે ફેઝ હતો ને એ ટાઈમે એવું કહું ને કે સ્ટાર્ટિંગમાં જે તે દુકાને ઓલું તો શું છે, એક જગ્યાએ જઈને આપણે બેસી ગયા શોપની અંદર, પણ જ્યારે બહાર માર્કેટમાં ફરવાનું આવે અને એ પણ એવું કહું કે પીપળ જ કે ત્યાં તમે એકવાર નીકળો ને એટલે બીજા દિવસે તમને શરદી 100% થવાની થઈ જાય. અને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું અને બારેજા જવાનું, બારેજાથી રિટર્ન આવવાનું જેતલપુર, અસલાલી, નારોલ છેલ્લું સ્ટોપ. પણ નારોલ આવો ને ત્યાં સુધી નારોલવાળાને તમે ઓળખાવ નહીં કરતા અમને. એ એરિયા પણ એવો એરિયા પણ એ રીતનો હતો. તો સ્ટાર્ટિંગ પહેલાં એવું લાગ્યું કે એ ડીલર જે હતા, જ્યારે મેં પહેલું માર્કેટ સ્ટાર્ટ કર્યું તો એ ડીલરે સૌથી પહેલો એક ડીલર હતા મારુતિ એન્ટરપ્રાઇઝમાં, જયેશભાઈ, જેમણે એવું કહું ને કે Day 1થી લઈને અત્યાર સુધી હજુ પણ કોલ પણ આવે છે અને સપોર્ટ પણ છે. મારા એરિયામાંથી અત્યારે આઉટલેટ નીકળી ગયું છે, અત્યારે હાલમાં મારામાં નથી, પણ એ કહે છે ના તમારામાં જ છે. એ ડીલર અત્યારે પણ એવું કહે છે. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને OSMની અંદર તો સૌથી પહેલો સપોર્ટ એ ડીલરનો હતો કે જેમણે એવું કહું ને કે સેલેરીની ટાર્ગેટ કર્યો હતો. પહેલાં 90% ને 80%, 90% ને 100% બી 2 ટાઈપ ઓફ ટાર્ગેટ આવતા હતા. તો ફર્સ્ટ મંથ એમણે 90% ટાર્ગેટ કર્યો હતો. અને એના પછી એ ટાઈમે એમણે એવું કહું ને કે એક્સ બ્રાન્ડ વધારે બહુ વધારે સેલ કરતા હતા. આઈ થિંક મારા એવું કહું કે ભાઈ 25-30 કરતા હોય, 25 પીસ જેવા કરતા હોય તો સામેવાળાના 80+. તો એવું કહીએ કે ભાઈ સામેવાળી ટીમ આવીને બેઠી હોય ત્યારે આપણને એવું લાગે કે સાલું અહીંયા તો કંઈક છે જ નહીં, આપણું કંઈક તો કરવું પડશે. પણ એકદમથી થાય નહીં, કેમ કે એના માટે પણ સ્ટોક પણ હોવો જોઈએ. સ્ટોક આવે પણ એક લિમિટેડ આવે કે ભાઈ આજે 10 પીસનું એલોકેશન તારા એરિયા માટે છે કે 12 પીસનું એલોકેશન છે તારા એરિયા માટે. તો એ રીતનો લિમિટેડ સ્ટોક આવતો હતો. એ લિમિટેડમાંથી બધો માલ કાપીને હું એક જ આઉટલેટ ઉપર મૂકું. PO આઉટલેટ પણ હતું અને બીજા POને હું છોડીને અહીંયા માલ આપતો હતો. કેમ કે બીજું જે એલોકેશન આવતું હતું એ 3 વાગ્યા પછી આવતું હતું કે કોઈએ ઓર્ડર નથી આપ્યો તો એનો સ્ટોક બચ્યો છે તો એનું પણ પાછું ધ્યાન રાખવાનું કે ભાઈ આટલો માલ બચ્યો છે અગમ ટ્રેડ લિંકમાં, તો ભાઈ ત્યાંથી એ ઓર્ડર પાછો ડિસ્પેચ બીજી જગ્યાએ કરાવડાવવાનો. એ આઉટલેટે Day 1થી લઈને અત્યાર સુધી જે સપોર્ટ આપ્યો કે એવું કહું કે જ્યારે PLS નામની વસ્તુ ચાલુ થઈ પ્રમોટર માટે, પરફોર્મન્સ લિંક સેલેરી, ફર્સ્ટ મંથ હતો એ પરફોર્મન્સ લિંક સેલેરી. અને ફર્સ્ટ એવું કહું કે 12,000 રૂપિયા PLS સ્ટાર્ટ થયું હતું, 12,000 અને સેલરી 14,000. પ્રમોટરની સેલરી 14,000 અને PLS 12,000 રૂપિયા. એ ટાઈમે મેં એમના જોડે જે લાસ્ટ વાળો જે 12,000 વાળો જે પીસનો સ્લેબ હતો ને 75 વાળો, મેં કીધું આ એકવાર કરીને જુઓ તમને ફાયદો થાય છે કે નથી થતો. અને એ ડીલરે એ કર્યું. 6 મહિના પછી એ ડીલર પૂરો સપોર્ટમાં આવી ગયો. એટલે એમને પૈસા જોયા પછી કે ભાઈ અર્નિંગ છે. પહેલાં કેવું હતું કે ભાઈ 14,000 કે 15,000 જ સેલેરી આવે, એનાથી વધારે ના આવે, કેમ કે સેલેરી વાળો સ્લેબ કરે તો શું આવવાનું, સેલેરી જ આવવાની. પણ જ્યારે ઇન્સેન્ટિવ PLS બે વસ્તુ જોડે સેલેરી જોડે આવે તો દેખાઈ આવે કે ભાઈ થોડું વધારે આવ્યું છે. અને એ કરતાં 75 કરતાં
એવું કહું ને કે દિવાળીનો સમય આવ્યો અને દિવાળીના સમયે મેં ત્યાંથી લગભગ 250 પીસ જેવા કરાવડાયા. શું વાત અને 19 લાખ રૂપિયા, 19 કે 20 લાખ રૂપિયાની વેલ્યુ થઈ. અને એક્સ કોમ્પિટિશન બ્રાન્ડની હું કહું કે વેલ્યુ આઈ થિંક 23-24 લાખ રૂપિયા જેવી થઈ હશે. CN બંને સેમ. તો રિટેલરે કંઈક કીધું હશે તમને કે ભાઈ મારા જોડે એકચ્યુઅલી મેન્યુઅલી રિટેલરના છે ને ઈચ એન્ડ એવરી મંથ બીજી તારીખ આવે ને એટલે મારે ત્યાં જતું રહેવાનું. બીજી તારીખ ફિક્સ છે કે ત્યાં જઈને દરેક મોડલનું કે ભાઈ બિલલેસ કેટલું આવ્યું છે અને ઉપર લેવાનું કેટલું બાકી છે, એટલી અમાઉન્ટ રોકાઈને બાકીનું પેમેન્ટ કરાવડાવવાનું જ્યાં સુધી CN ના આવે ત્યાં સુધી. જેવી CN આવે પછી બાકી હિસાબ એ કરે. એટલે મને એટલું એ કહી દે કે ભાઈ પછી બાજુમાં લખાવડાવે પણ કે ભાર્ગવભાઈ મારી સેલેરી કેટલી આવવાની છે એ પણ મને કહી દે. અને એવરી મંથ 7 તારીખે સેલેરી આવી જતી હોય છે તો 7 તારીખે સેલેરી પ્લસ PLS એ બધું હું લખીને આપું કે અત્યારે આટલું આવશે અને એના પછી આટલું આવતા મહિને જોડે આવશે. એટલે દર મહિનાનું મારે લખીને આપી દો. બીજી તારીખે અમને લખીને આપી દેવાનું. એના સિવાય અમને સર્વિસ પણ એ રીતની કે આફ્ટર સેલ સર્વિસ જે કહેવાય ને કે ભાઈ એમના કસ્ટમરને જે એમણે સેલ કરેલો છે ફોનને એમાં કંઈ પ્રોબ્લેમ આવી છે, પેટર્ન નાખ્યો છે ને ભૂલી ગયા તો એ સોફ્ટવેર અપડેટ કરવાની જવાબદારી પણ મેં ત્યાં લીધી એ ટાઈમે. સર્વિસ આપીશ તો મને એ સારું સેલ આપશે, બાકી તો નહીં આપે. બહુ પોઈન્ટ આમ વેલિડ છે. મતલબ કહેવાનો મતલબ કે કોઈ રિટેલર ત્યાં આગળ આપણે ખાલી એક જ વસ્તુ છે ધંધો વધારે પણ એ નથી પોસિબલ એકચ્યુઅલી. ચલો રિટેલરને એક ટાઈમ તમે કંઈ પણ દો છો કે તમારા માણસને મોકલી દો ત્યાં સર્વિસ સ્ટેશન, હું વાત કરી લઉં. પણ ત્યાં વાત કરવી જરૂરી છે. એના પછી મોકલી દો હું વાત કરી લઉં છું એ નથી જરૂરી. ત્યાં તમે વાત કરવી પડે જરૂરી છે કે ભાઈ આ શોપમાંથી માણસ આવશે તો એમનું થોડું વહેલું કરાવડાવી દેજો. 1-2 ફોન પછીથી કરજો પણ આમનું થોડું વહેલું કરાવડાવી દેજો. એ આઈ થિંક મેં એમને 3 વર્ષ જેવી હું એવું કહું ને કે સવારે જવાનું એમને ત્યાં દિલ્હી, સવારે 10-10:30 વાગે નીકળી જવું અને પીપળજ જઈને બેસવાનું. 1:30 વાગ્યા સુધી એમની દુકાન ચાલુ રહે, 1-1:30 વાગ્યા સુધી. 1-1:30 વાગે શોપ બંધ કરી દઈને સાંજે 5 વાગે એ શોપ ઓપન કરે. ત્યાં સુધી બાકી માર્કેટ પતાવવાનું. બારેજા પીપળજ, બારેજા છે, કમોદ છે. પછી એક બીજું શોપ હતું આપણું શ્રી વારાઈ મોબાઈલ કરીને, જે ડીલરને ત્યાં એવું કહું ને કે એક ટાઈમ એવો આવ્યો હતો કે એ ડીલરને ત્યાં પણ ખાલી 30 પીસની આજુબાજુ જ સેલ આવતું હતું. ત્યાં જે પ્રમોટર હતો એ પણ 30 પીસથી વધારે સેલેરીવાળું જ કરવાનું, બાકી નહીં. અને એનાથી વધારે કરવા માટે ત્યાં જે એક્શન કરવાની હતી એ હું રાહ જોઈને બેઠો હતો. મેં કીધું કે થોડો ટાઈમ અહીંયા ફિલ્ડિંગ ભરવી જરૂરી છે. તો એવું કહું ને કે 5 વાગ્યા પછી જે 8 વાગ્યા 9 વાગ્યા સુધીનો જે સમય હોય ને એ ડીલરને ત્યાં બેસી રહેવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. ખાલી બેસી રહેવાનું. કેમ કે એ ટાઈમે એ જે ડીલર હતા એ OPC લાઇટ ક્લબમાં કે એ ટાઈમે લાઇટ ક્લબમાં આવતા હતા અને એના પછી મારે એમને સિલ્વરમાં કન્વર્ટ કરવાના હતા. જે રીતે જયેશભાઈ મારુતિ અત્યારે સિલ્વરમાં છે અને એક્સક્લુઝિવ મિની સ્ટોર લઈને બેઠા છે, એ રીતે અહીંયા પણ મારો એ જ પ્લાન હતો કે આ વસ્તુ મારે અહીંયા કરવાની છે. થોડો ટાઈમ ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, ભાવ ધીરે ધીરે આવવા માંડ્યો કે સાહેબ ધ્યાન રાખે છે, રેગ્યુલર આવે છે કે અહીંયા એમની વિઝિટ રેગ્યુલર છે, બેસવાનું અહીંયા રેગ્યુલર છે. થોડો ટાઈમ પછી એમણે એક ફ્રેન્ચાઇઝી લેવાનું વિચાર્યું અને એ ફ્રેન્ચાઇઝીમાં એવું હતું કે ડબલ શટલવાળી શોપ હોય ને તો જ આપે, બાકી ના આપે. અને એમના જોડે હતી નાની. પછી એમણે કીધું કે હું એક કામ કરું છું, એક્સ કંપનીનો શોરૂમ જ ખોલી દઉં છું. કેમ કે મારે ત્યાં વધારે સેલ થાય છે જે, તો હું એક્સ કંપનીનો શોરૂમ ખોલી દઉં છું. થોડા ટાઈમ પછી એવું થયું કે એક્સ કંપનીના શોરૂમની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધી ગયું અને રિફંડેબલનો ઇસ્યુ થયો. તો મને બોલાવ્યો, મને કે ભાર્ગવભાઈ આપ કहाँ હતો? લગભગ રાતના 8-9 વાગ્યાની આજુબાજુ હશે. મેં કીધું मैं तो निकल गया हूँ सुरेश भाई, मैं थोड़ा काम पता कि ऐसा हो तो आप बोलो तो आऊँ. तो बोले नहीं कल सुबह आना, आपने एक बात करनी. મને લાઇટ થઈ. મેં કીધું અહીંયા કંઈ ગડબડ છે. અને એમણે મને પૂછ્યું કે अपने यहाँ पे कौन सी कराए, आप तो मार्केट करते हो तो कौन सी फ्रेंचाइजी लेवाય. એટલે મારા મોઢે સાંભળવા માંગ્યા હતા કે ભાઈ
તમે આનું નામ લો તો હું આ લઉં. અને અત્યારે હાલમાં એવું કહું કે આપણી જ પૂજારા જે છે ફ્રેન્ચાઇઝી એમને ત્યાં એ પૂજારા પણ ખુલેલી છે ને ઓપ્પોનો એક્સક્લુઝિવ મિની સ્ટોર પણ ખુલેલો છે. વાહ. અને એ માર્કેટ પણ હું એવું કહું કે મેં છોડે 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 2 વર્ષ જેવું થવા આવ્યું. એ આખું અપ કન્ટ્રી મારે છોડે ને અત્યારે હાલમાં હું અહીંયા વટવા આખું વટવા એવું કહું તો કરું છું. અને આઈ થિંક વર્ષ પહેલાં એક મિટિંગ થઈ હતી આપણી ક્લબો 7માં, અને ત્યારે દાવડા સરે એવું કીધું હતું કે હવે વટવા ક્લસ્ટર છે. ક્લસ્ટર વાત સાચી છે. અત્યાર સુધી જે ક્લસ્ટર કહેવાતા હતા ને મણિનગર, બાપુનગર, શાસ્ત્રીનગર, આ કહીએ ને કેવું કે ભાઈ 3 પિલ્લર કહેવાય છે મોબાઈલ માટે. પણ પિલ્લર તો 100% આપણે સાચું, હું એવું કહું છું 100% એ પિલ્લર છે. પણ જે અપ કન્ટ્રીની અંદર જીટી આઉટલેટ છે, જીટી આઉટલેટ જે સિંગલ સ્ટોર છે, એને ત્યાં તમે સમય આપો ને તો એટલો જ ધંધો ત્યાંથી આપે છે. સાચી વાત છે. અને એ વસ્તુ એમને પણ બધા એગ્રી કરી કે હા 100% સાચી વાત છે. બાકી જે એરિયો મેં જ્યારે સ્ટાર્ટ કર્યો અપ કન્ટ્રી ત્યારે એ 200 પીસ ઉપર હતો, 200 પીસે પહોંચી ગયો હતો કેમ કે સ્ટોક હતો નહીં. અને ત્યાંથી હું જ્યારે બહાર આવ્યો છું ત્યારે અત્યારે એ એરિયાનો ટાર્ગેટ જ 700 પીસની આજુબાજુ આવે છે ઓન એવરેજ. હું એવું કહું કે ઓન એવરેજ મતલબ 3.5 ગણો થઈ ગયો કહેવાય. હા. અને મને એવું લાગતું હતું એ ટાઈમે જ્યારે મેં સ્ટાર્ટ કર્યો ને તો મને 2 મહિના પછી આપણે રિયલાઇઝ થાય ને કે યાર કોમ્પિટિશનનું આટલું તો હશે જ, એક એવરેજ તો હશે. તો 2-4 રિપોર્ટો, અમુક ઇન્ટરનલ પ્રમોટર ઓલું બોન્ડિંગ બનવા માંડ્યું ને પ્રમોટર કહેવા માંડ્યા કે સાહેબ મારે ત્યાંથી આ આટલું થાય જ છે, હું એને રોકું છું તો પણ આટલું તો ફિક્સ છે કે આટલું તો મારું થવાનું જ છે, હું એને નથી રોકી શકતો. કેમ કે સામે ટીમ જે હતી એ બહુ વધારે પડતી મજબૂત હતી અને અત્યારે ઊંધું થઈ ગયું છે. અત્યારે આપણે મજબૂત છે. અત્યારે ઊંધું થઈ ગયું. એ ટાઈમે એવું થતું હતું ને કે આપણે એક ખૂણામાં બેઠા હોઈએ અને ત્યાં 5-7 જણા જોડે આવે ને જોડે આમ આખી ટીમ. અને અત્યારે ઊંધું છે કે આપણી એક પણ સામે 5-7 હોય ને તો આપણો જ બોલો ચાલતો હોય. ભાર્ગવભાઈ એમ કે ભાઈ. તો ભાર્ગવભાઈ તમારી જર્ની ને ચેલેન્જીસ તો ઘણા બધા જોયા કે તમારે આટલા ટાઈમમાં તમે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન જોયા, પણ એવું કોઈ ચેલેન્જીસ કરી જે તમને તમારા અત્યાર થ્રુ આઉટ આટલા કરિયરની અંદર તમને એક લાગ્યો કે હા ભાઈ આ મારા માટે બહુ મોટો ચેલેન્જ હતો ને તમે? વિન્ડોઝ ફોનમાંથી એન્ડ્રોઈડ ફોનમાં શિફ્ટ થવું સૌથી મોટો ચેલેન્જ, જેની અંદર મને એકચ્યુઅલમાં એન્ડ્રોઈડ એવું કહું ને તો 0 હતું. અને હું જ્યારે નોકિયામાં હતો ત્યારે વિન્ડોઝ ફોન આવતા હતા લુમિયા સિરીઝના. શિફ્ટ થવું ઘણું બધું ચેન્જ, ઘણું એટલે ઘણું ચેન્જ હતું. પણ કલીગ સાથે જે રિલેશન બોન્ડિંગ જે બન્યા એના પછી ઇઝી થઈ ગયું. ઓવર અ પીરિયડ એન્ડ્રોઈડ સારું લાગવા લાગ્યું. એન્ડ્રોઈડ સારું લાગવા માંડ્યું. અને એના પછી થોડો ટાઈમ પછી જે કંપની શિફ્ટ કરી અને ઓપ્પો જોડે જે જર્ની સ્ટાર્ટ થઈ મારી, એ એવું કહું ને કે સૌથી સારામાં સારો સમય જે એવું કહેવાય ને કે ટૂંકો નથી થતો, લાંબો થતો જાય અને મજા આવતી જાય છે કામ કરવાની. ટીમ વર્ક સૌથી સારામાં સારું. ક્યાંય પણ કંઈ પણ તકલીફ પડે, કોઈ પણ એવું કહીએ કે ભાઈ બીજું કંઈ પણ ભાઈ ઇન્ટરનલી ફેમિલીમાં કંઈ ઇશ્યુ છે કે પછી ડીલરને ત્યાં ઇશ્યુ છે કે પછી જોબમાં પણ કંઈ ઇશ્યુ છે, અહીંયા મને આ ફેસ થાય છે, ટીમ આખી ઊભી રહે છે છેકથી છેક સુધી. એટલે ચેલેન્જીસ તો આવ્યા પણ ઓવરકમ થઈ સોલ્યુશન થઈ જાય, સોલ્યુશન મળી જાય છે. ઇવન લેટ્સ સે કે હું કહું કે તમારા જર્ની સાથે ચેલેન્જીસ પણ બહુ બધા આવે, પણ સમજો કે જ્યાં ચેલેન્જીસ હોય અને જ્યાં તમે ઓવરકમ કરો તો ત્યાં અચીવમેન્ટ્સ પણ હોય. મેં વટવા 2 વર્ષ પહેલાં જોઈન કર્યું ત્યારે મારા જોડે એક સૌથી મોટો ચેલેન્જ આવ્યો હતો એક આઉટલેટનું. જેવું કહું ને 4 વર્ષથી એ આઉટલેટ, 3 થી 4 વર્ષ જેવું આઉટલેટ ઓપ્પો 0 હતું ત્યાં. ના બિલિંગ ના સેલ આઉટ જેવો એરિયો આવ્યો. સૌથી મોટો ચેલેન્જ એ. એક ટાઈમ એવું પણ થયું, મેં કીધું સર આ WOD આપણે બંધ કરાવી દઈએ તો કે ના ત્યાં એક્સ બ્રાન્ડનું બોર્ડ છે એટલે હું બંધ નથી કરાવી શકતો. પણ તારા જોડે ઓપોર્ચ્યુનિટી છે એ બ્રાન્ડને આપણે ત્યાં જઈને બિઝનેસ કરવી આપણી સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. એ ડીલર જોડે આઈ થિંક હું 4 કે 5 વાર બેઠો. ડેલી જઈને ત્યાં બેસી જાઉં. એવું કહું ને 1 વાગ્યાથી બેસવાનું ચાલુ, 3 વાગે જમવાનો સમય થાય ત્યાં સુધી ત્યાં જ બેસે. 2 કલાક જેવું રોજે બેસવાનું.
નોર્મલ વાત જ કરવાની અને નીકળતા ટાઈમે એવું પૂછવાનું કે 2 પીસ મોકલું, ખાલી એટલું જ પૂછું, 2 પીસ મોકલું, એનાથી વધારે મારે 2 પીસ જ જોઈએ, વધારે નથી જોઈતા. અને ડીલર સમાવું ના અત્યારે નહીં, હું તમને જણાવું છું. 5-6 વાર એમણે ઇગ્નોર કર્યા. 7મી 8મી વાર એમણે એવું કીધું કે કાલે સવારે શોપ ઉપર આવજો ને, એક ઓર્ડર આપવો છે 5 પીસનો. ઓર્ડર આપવા માટે જ્યારે ઓર્ડર લેવા માટે એવું કહીએ ને કે હું ગયો તો કે તમારે ત્યાં જો મને એકચ્યુઅલી ટ્રસ્ટ નથી બેસતો તમારા ઉપર, કેમ કે અત્યાર સુધી જેટલા પણ આવીને ગયા છે તમારી કંપનીમાંથી, પણ મને કામ નથી. મેં કીધું એકવાર મારા જોડે કામ કરીને જુઓ, કેમ કે હું જે બ્રાન્ડ જોડે જોડાયેલો છું અત્યાર સુધી મને એ બ્રાન્ડે પૂરેપૂરો સપોર્ટ કર્યો જ છે. અને એક ઓપ્પો જેવી બ્રાન્ડ છે જે ગ્રાઉન્ડ લેવલ સુધી સપોર્ટ કરે છે, કેમ કે મેં ગ્રાઉન્ડ લેવલથી સ્ટાર્ટ કર્યું છે ને અત્યારે હું હાલમાં OSM છું, બહાર માર્કેટ કરું છું, તો એ મને સપોર્ટ કરે છે. અને 2 વર્ષથી એવું કહું કે એ ડીલર કોન્સ્ટન્ટ ઓન એવરેજ 25 થી 30 પીસનો બિઝનેસ અત્યારે હાલમાં આપે છે. એવું કહું કે 7-7.5 લાખ રૂપિયાનું એવરેજ કાઉન્ટર છે. ઓવરઓલ સ્ટોરનું સેલ હું કહું કે 45-50 પીસનું હશે તો એની અંદર એ 30 પીસ ઓપ્પો વેચે છે. અને ત્યાં જે પેલું કહેવાય ને ફ્રેન્ડ બ્રાન્ડ, ત્યાં 0 છે અત્યારે હાલમાં. શું વાત કરો, નથી કરતા એ પહેલા કરતા હતા ને હમણાંથી? હા, ત્યાં એવું કહું ને કે 7-8 લાખ રૂપિયા એ ટાઈમે એ થતું હતું એક્સ બ્રાન્ડ, અને અત્યારે હાલમાં ઊંધું થઈ ગયું છે. આપણે ત્યાં કઈ 7-8 લાખ, આપણા 7-8 થઈ ગયા છે. અને કેવું કહું કે મારા જે જેડમ હતા એમણે એ ટાઈમે મને એવું કીધું હતું કે તું આ ડીલરને ચાલુ તારે કરવાનો છે, ગમે તેમ કરીને તારે જે કરવું એ કર, તને ફૂલ છૂટ છે. એટલે દરેક વસ્તુની છૂટ આપી દીધી કે તું જે કહીશ ને ચાલુ થઈ જશે ને, તું જે કહીશ, જે પ્રમાણે તું કહીશ એ પ્રમાણે આપણે કામ કરીશું એ ડીલર. અને ચાલુ કરી દીધી. અને ચાલુ કર્યા પછી અત્યારની તારીખમાં દિલ્હીના એવું કહું કે દિલ્હીના 1 થી 2 કોલ તો હોય જ કે સાહેબ મારે આ વસ્તુ ડીલ કરાવવાની છે, કે આ વસ્તુના સેલઆઉટમાં તમારો સપોર્ટનો જરૂર છે, કે પછી અમારા જે જુનિયર ZTM છે કે એમને આજનો દિવસ મારે ત્યાં મોકલજો, થોડી તકલીફ. એટલે કોલ આવે જ, દિવસમાં 1 વાર તો એમનો કોલ આવે જ કે સાહેબ આજે સવારે તમે મારે ત્યાંથી નીકળજો, તમે પગ ભરીને જાઓ છો તો મારે 4-5 પીસ થઈ જ જાય. મતલબ લકી માનતા, લકી માને છે. અને એવું કહીએ કે એ ડીલર સપોઝ મેં કોલ કરીને સાંજના ટાઈમે કીધું હોય કે વિવેકભાઈ કે ભાઈ આજે મારે જોઈએ તો 5 પીસ, ઓછામાં ઓછા 4 તો કરીને જ જશે, ભલે 5 નહીં થાય પણ 4 પીસ તો એ કરીને જ આપે. કીધાને કરે. અને અત્યારે વટવાની અંદર જે હું એરિયો કરું છું ત્યાં એરિયાની અંદર જે દિવસે મારે સેલઆઉટની જરૂર હોય ને એ દિવસે હું ખાલી કંઈ નથી કરતો, ડીલરને ત્યાં જઉં છું, 10-15 મિનિટ ખાલી ઉપર હોઉં છું, વાતચીત કરીને કહી દઉં છું કે ભાઈ આટલા મારે પીસ આજે જોઈશે, અને એટલું આપણાને સેલઆઉટ મળી જાય છે સાંજ પડતા. એનાથી વધારે શું જોઈએ? અને કોલ કરો, મેસેજ કરો ને તો ડીલર જનરલી શું કરશે, ઓકે લખશે, ઓકે સર લખશે. કોલ કરશો તો કે હા સર, પણ રૂબરૂ જઈને જે ટાઈમે તમે કહો છો ને એ ટાઈમે ઇફેક્ટ અલગ હોય છે. ક્યાંય આપણે શરમના મારે એ શું કરશે, આજે સાહેબ આવીને ગયા છે મારે કરવું જ પડશે, તકલીફ પડશે. 1 દિવસ છોડીને 1 દિવસ એ આઉટલેટ ઉપર જઈને એ ટાર્ગેટ આપવાનો, એટલે આપણો ટાર્ગેટ થઈ જાય. ઇવન મને એક વસ્તુ એ છે કે તમને આટલા ટાઈમમાં તમે ઘણા બધા એરિયાને ડેવલપ કર્યા, લેટ્સ સે કે 0-થી સર્જન કર્યું, તો ઘણા બધા લેટ્સ સે કે તમને અવોર્ડ, સર્ટિફિકેટ એવું કંઈક તો મળ્યું હશે કંપની તરફથી, યા એવો કોઈ એક મોમેન્ટ જે તમને તમારી ફેમિલીને વધારે ગમતું હોય? એવું કહું ને કે મારી એજ છે 40 વર્ષ, આ 40મું રનિંગ છે. અત્યાર સુધી હું ફ્લાઇટમાં નહોતો બેઠો. શું વાત કરો? હા, અને કંપની થ્રુ ફ્લાઇટમાં અમને ગોવા લઈ ગયા હતા. 5 કે 6 મહિના પહેલા ફ્લાઇટમાં લઈને ગયા હતા. તો એ જો ખુશી હતી મારા માટે બહુ સારામાં સારી હતી. ના, નથી બેઠો. બાકી કંપનીની અંદરથી મારા ઘરની અંદર વોશિંગ મશીન LG હાયરનું 43 ઇંચનું LED, એક રેનો 10 કરીને ડિવાઇસ આવ્યો હતો હમણાં રિસન્ટ, A6X આવ્યો હતો મારા જોડે. એની પહેલાં ઘણા બધા રિવોર્ડ છે. અને એવું કહું કે
મેં જ્યારે જર્ની સ્ટાર્ટ ઓપ્પોની અંદર OSMમાં મેં સ્ટાર્ટ કર્યું હતું ને, તો પહેલો મારો એવોર્ડ હતો OPC કેટેગરીનો એવોર્ડ હતો, કે જેની અંદર અચીવમેન્ટ યર એન્ડ યર કંઈ ગ્રોથનો એવોર્ડ હતો એ ટાઈમનો, એ મને મળ્યો હતો, યર એન્ડ યર ગ્રોથનો એવોર્ડ. અને એના પછી ઓલો પ્રોડક્ટિવિટીનો પણ એવોર્ડ મળેલો છે. પણ આ બધામાંથી કોઈ એવું ખરી જે ફેમિલીને વધારે ગમ્યો હોય? એ જ ફ્લાઇટવાળું સૌથી વધારે ગમ્યું હતું. બાકી બધું નથી જોઈતું કે બાકી બધું તો તમારે આવવાનું જ છે, પણ કે આ ફ્લાઇટની અંદર તમે જર્ની કરીને આવ્યા ને એ બહુ સારામાં સારું હતું. અને કેવો એક્સપિરિયન્સ સારો હતો? 100% સારો. ઇવન લેટ્સ સે કે આટલા ટાઈમથી તમે જેમ કે તમે કીધું તો તમારી શરૂઆત ગાંધી રોડથી થઈ હતી. હા, ગાંધી રોડથી. તો ગાંધી રોડથી જે રિટેલની જર્ની ચાલુ કરી, અત્યારે એઝ અ OSM આટલો એક એરિયા, આટલી એક ટીમ સંભાળો, તો તમને શીખવા કેવું મળ્યું છે? મતલબ ટાઈમ એન્ડ ટાઈમ શીખવાનું તો હું એવું કહું ને કે બસ ખાલી એટલું છે કે ભાઈ પોતાની લીટી લાંબી કરતી જવાની, બાકી આજુબાજુની જે લીટીઓ હોય છે ને ત્યાં ધ્યાન નથી આપવાનું. લોકો શું કરે છે એ જોવાની જરૂર નથી, આપણે શું કરવું છે ને એ પહેલાં જોવું જરૂરી છે. કે XYZ ડીલરનો ફોન આવ્યો છે કે આજે રાત્રે મેં મેચ રાખી છે, તમે આવશો? પહોંચી જાઓ. જે ટાઈમે કંપની અત્યારે નવું એક અમારી કંપનીએ સ્ટાર્ટ કર્યું છે કે એવરી મંથ 3 તારીખે એક નોર્મલ ઇવેન્ટ કરવાની હોય છે, કે ભાઈ બધા પ્રમોટરને ગેટ ટુગેધર કરવાનું, પ્રોબ્લેમ્સ પૂછવાની, આ જ તે છે. તો એ ટાઈમે ડીલરને કોલ કરીએ છીએ ને કે ભાઈ આજે અહીંયા જવાનું છે, ડીલર ના નથી પાડતા, આવી જાય છે, તરત જ આવી જાય છે. નહીં, પણ તમારા શરૂઆતનો જે જ્યારે ઓપ્પોમાં તમે એઝ અ જોઈન થયા ત્યારનું માર્કેટની રિક્વાયરમેન્ટ અને અત્યારની માર્કેટની રિક્વાયરમેન્ટમાં ચેન્જીસ દેખાય તમને? હા, ઘણા બધા ચેન્જીસ. એવું કહું કે પહેલાં AI મેં જ્યારે જોઈન કર્યું ને ત્યારે AI નહોતું. F5 અને F5 યુથ કરીને મોડલ આવ્યું હતું. એ મોડલની અંદર AI ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ આવી હતી. 272 ડોટ્સ જે ફેસને કવર કરતા હોય છે એના થ્રુ એ ટાઈમનું એ ટેકનોલોજી હતી. એના પછી જે AI ચાલ્યું છે તો એ ઓપ્પોની અંદર પહેલાં આવ્યું અને એના પછી બધા કહેવા માંડ્યા કે AI ટેકનોલોજી. પણ AI ટેકનોલોજીનો ફૂલ ફોર્મ જલ્દી કોઈ બોલી નથી શકતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. મતલબ એ સમયથી અત્યાર સુધીમાં ઘણું બધું અપગ્રેડ. જો એવું કહું કે રેનો સિરીઝ મેં જોબ સ્ટાર્ટ કરી અને રેનો સિરીઝ એ ટાઈમે આવી હતી, જે અત્યારે રેનો 16 સિરીઝ અત્યારે અપકમિંગ આવવાની છે. તો મેં તો ઘણું બધું જોઈ લીધું છે. રેનો સિરીઝ જેવી સિરીઝ અત્યારે હાલમાં એવું કહીએ કે ભાઈ કોમ્પિટિશન જોડે એનો જવાબ નથી. એ વાત તો સાચી છે. પણ ઇવન તમને ખ્યાલ હશે કે ઓપ્પોની સાથે F સિરીઝ, રીનો સિરીઝ, ફાઇન્ડ સિરીઝ, અને અત્યારે તમે રિસેન્ટલી તો છેલ્લે આપણે ફાઇન્ડ સિરીઝ લોન્ચ કરી. તો તમને લાગે છે કે હવે કસ્ટમર્સ યા આપણા રિટેલર્સ એક્સેપ્ટ કરે છે? હા, 100% તરત જ એક્સેપ્ટ કરે છે. કોઈ રિટેલર એવો નથી કે મારા જોડે તો એવો કોઈ રિટેલર નથી કે હું ગયો અને મને ઓર્ડર નથી આપતા, કે હું કહું છું આ સેલ કરવાનું છે ને એ ના પાડે છે કે હું નથી કરવાનું. મારા જેટલા રિટેલર છે અત્યારે, ઇવન વટવાની વાત કરું તો મારા જોડે સૌથી વધારે 3 સિલ્વર કેટેગરીના ડીલર છે અત્યારે હાલમાં. એક બિગનર છે અને બીજું અત્યારે રેડી કરું છું દિવાળી સુધીમાં. 2 ડીલર એવા હું રેડી કરું છું જે બિગનરથી સ્ટાર્ટ થશે ને એ સિલ્વર સુધી પહોંચી જશે દિવાળી પછી. કેમ કે હવે બહુ ઓછો સમય રહ્યો છે સિલ્વર સુધી પહોંચવાનો. એટલે રિટેલરને અત્યારે ગમે ત્યારે તમે કહો કે ભાઈ આ પ્રોડક્ટ આવી છે ને આનું ડેમો આવશે ને આના તમારે આનું ડેમો આવશે એટલે આનું સેલ ફર્સ્ટ ડે કરવાનું છે તો કરવું જ પડશે. મેં એટલા માટે પૂછ્યું કે અમુક પ્રાઇસ રેન્જ હોય ને તો ત્યાં આગળ અમુક એરિયામાં પ્રાઇસ મેટર નથી કરતી. અત્યારે કેવું છે કે નામ મેટર કરે છે ડીલરને. એક ડીલરને બીજું નામ મેટર કરે છે કે આજે એક્સક્લુઝિવ, એવું કહું કે અમદાવાદની અંદર એક્સક્લુઝિવ મિની સ્ટોર આઈ થિંક પહેલો વટવાની અંદર હતો. બીજો કોઈ જગ્યાએ નહોતો ખુલ્યો. મિની જે શોરૂમ હોય છે ને તો એ વટવાની અંદર પહેલો ખુલ્યો હતો. અને ત્યાં ખુલ્યા પછી તો હું એવું કહું કે વટવા મારા માટે એકદમ ઇઝી થઈ ગયું. અને એ ડીલરને ત્યાં મિની નહોતો ખુલ્યો ને એની પહેલાં ફ્લિપવાળો આપણો ફાઇન્ડ એક્સ ફ્લિપ ફોન આવ્યો હતો ને એ એમણે ફર્સ્ટ સેલ કર્યો હતો. અને એ ડીલરને ત્યાં અત્યારે હાલની તારીખમાં એવું કહું કે એક જ દિવસમાં 3 ફાઇન્ડ એક્સ 9 વેચ્યા છે. શું વાત કરો? પહેલા દિવસે નહોતા થયા, બીજા દિવસે, ત્રીજા દિવસે 3 એક સામટા, 1 ડેની અંદર 3 હેન્ડસેટ.
મતલબ એ કોન્ફિડન્સ ઓટોમેટિક આવી ગયો છે. ઇવન કાલે રાતના આઈ થિંક 11 સાડા 11 વાગ્યાની આજુબાજુ મારા ઉપર ફોન આવ્યો હતો કે ફાઇન્ડેક્સ 9 સેલ થઈ ગયો છે, પણ એના જોડે જે આપણી કોમ્બો ઓફર છે ને એ અપલોડ કઈ રીતે કરવાની છે એ ખાલી તમે સમજાય તો તમે આવીને કરીને જતા રહો છો. મને નથી આઈડિયા આવતો, પણ અત્યારે સેલ આઉટ થયો છે તો મારે અપલોડ કરવું છે. મેં કીધું સમજાતા રાતના લગભગ 11:30 વાગ્યાની આજુબાજુ મેં કોલ ઉપર એમને સમજાવ્યું કે આ રીતે અપલોડ થાય છે. ઇવન તમને લાગે કે એફ સિરીઝ ના બધી જે આપણે કેટેગરીની વાત કરીએ, રીનો સિરીઝ, ફાઇન સિરીઝ, તો આના ટાઈમ ઓન ટાઈમ જેમ જેમ પ્રોડક્ટ આવતી ગઈ એમ માર્કેટનો ટ્રેન્ડે ચેન્જ થતો જેવું લાગે તમને? જે રીતે પ્રાઇસ હાઇકની હું વાત કરું તો દરેક વસ્તુને એક સમય લાગે. તો પ્રાઇસ હાઇક થઈ તો બધાને એવું લાગ્યું કે સેલ ડાઉન થયું છે. એકચ્યુઅલી સેલ ડાઉન નહોતું થયું, એ પ્રિપરેશન હતી. 4G માંથી 5G માં, 3G માંથી 4G માં શિફ્ટ થયા, 4G માંથી 5G માં થયા, પણ 5G ની અંદર પ્રાઇસ હાઇક થવા માંડી. તો જે ટાઈમે સેલ આઉટ એવું કહીએ ને કે આપણને એવું લાગે કે આ ઓછું છે, પણ એ ઓછું નથી, એ પ્રિપરેશન છે. હવે જે દરેક વસ્તુને એક કહેવાય ને કે સમય લાગે છે કે ભાઈ મહિનો ક્યાં 2 મહિનો એને સેટ થતા લાગે. કોઈ પણ માણસ હોય, આજે મને પણ સેટ થતા વટવામાં 2 મહિના તો લાગ્યા જ. એવી રીતે દરેક પ્રાઇસ રેન્જને સેલ આઉટ કરવા માટે ડીલરને થોડો સમય લાગે છે. કેમ કે દરેક કસ્ટમર લઈને ગયું છે કંઈક આઈ થિંક 13-14 હજારનો ફોન, નહીં અત્યારે 17-18 હજારની આજુબાજુ મળે છે. તો કસ્ટમર પણ કહે છે કે આ તો હું 13-14 હજારનો લઈને ગયો, અત્યારે કેમ 17 આપું? પછી એને સમજાવવું પડે છે. પછી જેવા 1-2 મહિના થાય છે તો એ ઓટોમેટિક કસ્ટમર પણ સમજી જાય છે કે ના હવે ખાલી આમાં નથી, બધી જગ્યાએ પ્રાઇસ વધ્યા છે. મતલબ એક બ્રાન્ડ નથી, બધી બ્રાન્ડમાં વધ્યા છે. અને ઇઝીલી અત્યારે એવું કોણ કે ઇઝી મોડ ઉપર એ સિરીઝ પણ સેલ આઉટ ચાલુ થઈ ગઈ, એફ સિરીઝ પણ ચાલુ થઈ ગઈ. ઇવન ફાઇન્ડેક્સ 9 સિરીઝ તો સૌથી સારામાં સારું સેલ આઉટ આવે છે અત્યારે. એ વાત તો સાચી છે. ઇવન લેટ્સ સે કે હું તમને એમ કહું કે તમારી જે આટલા સમયથી જે તમે સફળ થયા છો એનો કોઈ પોતાનું એવું છે કે જે ભાર્ગવભાઈ પોતે એક ઉસૂલ કહીએ ને કે એ તમારા પોતાના એથિક્સ, નીતિ, જેના પર તમે કામ કરી અને જેના કારણે સફળ થયો? સવારે જ્યારે ઘરેથી નીકળો ને તો બસ ખાલી એક જ ગોલ હોવો જોઈએ કે આજે એવા 5 આઉટલેટ કરવા છે કે જે આપણા મંથનો ટાર્ગેટ ડિસાઈડ કરી શકે. વાહ! કે ભાઈ મારે એકચ્યુઅલમાં પહેલાંથી જ્યારથી મેં એવું કહું ને OSMની અંદર સ્ટાર્ટ કરી, મને 6 મહિના જેવું સ્ટ્રગલ પડ્યું. અને 6 મહિના પછી એવું હતું કે OECના ટાર્ગેટ પછીથી થતા હતા. મારો ટાર્ગેટ 25 કે 26 તારીખની આજુબાજુ ફિનિશ થઈ જતો હતો, પણ OECના ટાર્ગેટ જે હતા ને એ 30 તારીખે થતા હતા. મારો ટાર્ગેટ થઈ જતો હતો, એઝ અ OSMનો ટાર્ગેટ થઈ જતો હતો, OECના ટાર્ગેટ લેટ થતા હતા. એવી જ રીતે મેં ત્યાં કેવું હતું કે એક 5 આઉટલેટ ફિક્સ પકડીને રાખ્યા હતા કે આ 5 આઉટલેટ મારા એવા છે ને કે જ્યાં એક દિવસ તો મારે એક દિવસ છોડીને બીજા દિવસે ત્યાં સ્ટોપ કરવાનું છે. આખો દિવસ નીકળો તો આખો દિવસ કાઢવાનો છે, પણ એને તૈયાર કરવો છે ગમે તેમ કરીને. ઇવન એ આઉટલેટ માટે કોઈ પણ જગ્યાએ એવું કહીએ ને કે આપણે ઝઘડવાનું થાય તો ઝઘડી પણ લેવાનું છે, પણ આના જોડે તો કામ કરાવવું, ધંધો કરાવવાનો છે. એવી રીતે અત્યારે વટવા કરું તો વટવાની અંદર પણ એ રીતના મારા 5 આઉટલેટ છે જ્યાં રોજે સવારે 10-10:30 વાગ્યાની આજુબાજુ સવારે ત્યાં જતું રહેવાનું. અમુક વાર તો એવું થાય કે ડીલર દુકાન પણ બંધ કરી દે ને તો પણ એની દુકાનની બહાર એના જોડે બેસી રહેવાનું. એવા પણ આઉટલેટ છે કે બેસાડી રાખે છે, કોઈ બેસ તો સંબંધ બની ગયો, સંબંધ એ રીતના, રિલેશન એ રીતના બની ગયા ડીલરો જોડે કે ફોન તો કરે જ કે ભાઈ તમે ક્યાં છો, આજે નાસ્તો કરવાનો છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે, એવી ચિઠ્ઠી ઉછાળવાની છે. અમુક વાર તો એવું કે ચિઠ્ઠી ઉછાળવાની છે પૈસા માટે, આજે કોનો નામ આવશે એના માટે. સ્પોન્સર નહીં, પણ એક કહેવાય ને કે મજા અલગ હોય છે કે ભાઈ ચિઠ્ઠી ઉછાળવાની, સસ્પેન્સ કહેવાય. એમાં પ્રમોટર પણ જોડે હોય. અત્યારે ભાર્ગવભાઈ ઘણા બધા એઝ અ ન્યૂ જોઈન થતા હોય, ઘણા લોકો સેલ્સમાં હજી સુધી જોડાયા જ નથી ઘણા લોકો, અને આઈ થિંક તમારો તો અનુભવ સેલ્સથી જ ચાલુ થયો છે, હજી સેલ્સમાં. તો એવો કોઈ મેસેજ જે તમે કદાચ આવનારા યા અત્યારે નવા જોઈન થયા હોય યા અત્યારે શીખી રહ્યા છે હોય ને ઘણા લોકો, એને કેવો મેસેજ આપી શકો ઓડિયન્સને, કેવો કોઈ કે જે શીખી યા ઇન્સ્પાયર થઈ શકે કે ભાઈ સેલ્સ શું છે તમારા થકી? જો હું સેલ્સની વાત કરું ને તો આઈ થિંક તમે જોયું હશે કે ઘણી બધી સારી ડિગ્રીઓવાળા હોય, ઘણી બધી સારી ડિગ્રીઓવાળા કોઈ પણ બેંકમાં જાય છે તો એમને સૌથી પહેલી જોબ ક્યાં ઇન્સ્યોરન્સ, ક્યાં કાર્ડ, ક્યાં એકાઉન્ટ, આ 3માંથી કોઈ એક વસ્તુ મળે છે કે ભાઈ આ પહેલાં તમારે કરવું પડશે, પછી તમને બેકએન્ડ મળશે, અને ત્યાં બેઠા બેઠા પણ ફોલોઅપ તો એ જ લેવાનું છે.
તો સેલ્સની અંદર કેવું છે કે જેટલું તમે સેલ્સને સમય આપશો ને એટલું તમને સેલ્સ રૂપિયા આપશે. એ વાત તો સાચી છે. અને એ જ તમને સમય આપવાનું છે સેલ્સ, બીજું કંઈ નથી આપવાનું. ઇઝી ટુ મની. અને સેલ્સની અંદર આઈ થિંક હું એવું કહું કે એટલો રૂપિયો છે કે જે રીતે તમારે કમાવો ને એ રીતે તમે કમાઈ શકો છો. જેટલું ચાહો એટલું, જેટલું છાપવું એટલું છાપી શકો છો. જે રીતે અત્યારે નવી જનરેશનના પ્રમોટર અમુક આવે છે. હું જ્યારે પ્રમોટર હતો કે અત્યારે એ જે ટાઈમ અમે પ્રમોટર હતા એ ટાઈમે પ્રમોટરની અંદર એવું હોય ને કે એક ડર રહેતો હતો, સાહેબ આવશે. અત્યારે અમુક જગ્યાએ એવા ડર નીકળી ગયા છે. એકચ્યુઅલમાં એ ડર રાખવો જરૂરી. કેમ જરૂરી છે? કેમ કે આગળ વધવું હોય તો ડરવું જરૂરી. એ વાત તો આગળ નીકળશે, બાકી નહીં નીકળે. એટલે અત્યારે મારાથી ઉપર જે પર્સન છે એમનાથી મારે ડરીને તો ચાલવું જ પડે કે ભાઈ સાહેબ આવશે તો ભાઈ તે ટી શર્ટ નથી પહેરી તો ટી શર્ટ ભાઈ તારે જોઈશે જ, એના વગર નહીં ચાલે. અને ખાલી એટલું વિચારવું જોઈએ કે ભાઈ આગળ વધવું જરૂરી છે ગમે તે રીતે. બીજાની લાઈનો નથી જોવી, પોતાની લાઈન ઉપર દોડતા રહો. ટ્રુ, સાચી વાત છે. હું કહી શકું કે ઓપ્પો મેકિંગ મુમેન્ટના ઇનસાઇડ સ્ટોરીઝમાં તમે આવ્યા અને તમે તમારી સ્ટોરી રજૂ કરીને અમેઝિંગ. મતલબ પોતે પણ ઘણી સ્ટોરીથી ઇન્સ્પાયર થઉં છું, ઘણા લોકોથી. સો ઇવન હું કહીશ તમને દિલથી થેન્ક યુ. આ હતા આપણી સાથે ભાર્ગવભાઈ, જેમના થકી આપણે જાણી એમને ઇનસાઇડ સ્ટોરીઝ. આવી ઇન્ટરેસ્ટિંગ ઇનસાઇડ સ્ટોરીઝ જાણવા માટે જોડાયેલા રહો ઓપ્પો મેક યોર મુમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ.